નમસ્કાર। ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરીને જે રીતે પરસોત્તમ રૂપાલાના હાલ થયા હતા તેવા જ રીતે ભાજપના વધુ એક નેતાના હાલ થાય તેવું નિવેદન આપી અને અન્ય એક સમાજનું અપમાન કરવામાં આવ્યું છે। વાત કરવામાં આવે તો જે રાજ્ય સરકારના મંત્રી કનુ દેસાઈએ કોળી સમાજનું અપમાન કર્યું હોવાનો દાવો કોંગ્રેસના દિગ્ગજ નેતા એટલે કે શક્તિસિંહ ગોહિલે કર્યો છે અને તેમને ઓડિયો ક્લિપ લોકોને સંભળાવી છે અને હું આ વિડીયોની અંદર તમે જે કનુ દેસાઈએ અપમાન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વાણી વિલાસ કરે છે, કારણ કે એમના વડીલો જે છે ને એ જ કૌરવોની જે સ્થિતિ હતી એવી જ સ્થિતિ એમની છે। ગઈકાલે કનુભાઈ દેસાઈ નામના એક મિનિસ્ટર છે ભારતીય જનતા પાર્ટીના, એ મિનિસ્ટરે એવું કહ્યું કે આ કોળિયાઓ કૂટાય, કોળિયાઓ એટલે કોળીઓ, પાછા પોતે જ પ્રશ્ન કરે છે કે કોળિયાઓ એટલે કોળીઓ એ કૂટાય અને ધોળિયાઓ છૂટાય। હું તમને આ વિડીયો એટલા માટે બતાવું છું કારણ કે મને એવી ટેવ નથી કે કોઈ આધાર પુરાવા વગરની વાત કરું। કહે છે મીડિયાના મિત્રોને હું આપીશ આ ક્લિપ, મેં મારા ટ્વિટર ઉપર એ મૂકી છે। અરે કોઈ કહેવત પણ હોય તો પણ, અરે ક્યારેક બોલાયું હોય તો પણ કોઈ પણ જ્ઞાતિનું અપમાન કરવાનો અમને કોઈને અધિકાર નથી। કોળિયાઓ એટલે કોળીઓ, કોળિયાઓ કૂટાય ને ધોળિયાઓ છૂટાય। શું આ એક મિનિસ્ટરને શોભે એવા શબ્દો હતા? સમગ્ર કોળી જ્ઞાતિનું અપમાન કર્યું ત્યારે હું અભિનંદન આપીશ એ કોળી યુવાન શૈલેષને કે એને ચેલેન્જ કરીને આંદોલન શરૂ કર્યું દક્ષિણ ગુજરાતમાં કે કોળીનો દીકરો તમને માફ નહીં કરે ભારતીય જનતા પાર્ટી।